જરીના વસ્ત્રો ધર્યા તો પણ એ પરણું આટલું હર્યું નહીં. અને હવે તો રાણીઓ વિલાપ કરવા લાગી કે હવે અમારા પ્રભુ અમને કેવી રીતે મળશે. અને જ્યારે કોઈ ઉપાય ન દેખાયો, દૂર ઉભા ઉભા રૂકમણીજી આ દ્રશ્ય જોઈ રહ્યા છે. અને રૂકમણીજી ત્યાં આવ્યા, કહ્યું આ બધી વસ્તુ અહીંયાથી હટાવો. અને જ્યાં બધી વસ્તુ હટાવવામાં આવી અને રૂકમણીજીએ પ્રભુની કૃપાને યાદ કર્યું. અને જ્યાં કૃપાને યાદ કર્યું, રૂકમણીજીની આંખમાંથી પ્રેમાશ્રુ ટપક્યા. અને પ્રેમાશ્રુને આપે તુલસી પત્રમાં ધારણ કર્યા. અને જ્યાં તુલસી પત્ર એ ત્રાજવાના પરડામાં પધરાયું અને અમારા દ્વારિકાધીશનો પરડો ખાઈ ગયો. કહેવાય જે પ્રભુ સોના ચાંદી ઘરેણાઓથી ન તોડાયા, એ પ્રભુ તોડાયા તો એક તુલસી પત્ર દ્વારા તોડાયા. અને એ કૃપાનો અનુભવ પણ ત્યાં આપણા પ્રભુએ કર્યો. અને એ દિવ્ય લીલાનું દર્શન પણ આપે કર્યું. આઈ પધારી ઉપર પધરાવજો. આજે આપણા માટે ખૂબ જ આનંદનો અવસર છે. જ્યારે ભાવનગરમાં કથા ચાલી રહી છે અને ભાવનગરના યુવરાજ આજે આપણી કથામાં પધાર્યા છે. તાળીઓથી આપણે સ્વાગત કરીશું. અને આપણા યુવરાજ સાહેબ પણ એમના પૂર્વજોની જેમ એટલા પ્રજાવત્સલ, પ્રજાઓના હિત માટે, પ્રજાઓના કલ્યાણ માટે સતત કાર્યરત રહે છે. એમની બધી એક્ટિવિટીના સમાચાર મને ગૌરવભાઈ કે ક્યાંક ને ક્યાંકથી મળતા જ રહે છે. તો આજની સભામાં આપનું ખૂબ ખૂબ સ્વાગત અમે કરીએ છીએ. ખૂબ આનંદનો અનુભવ થઈ રહ્યો છે. આપણા મધ્યમાં જવીરાજસિંહજી અને એ જ ગોહિલ પરંપરાના કુલદીપક જે પોતે છે. અને આપના વડીલો વિશે કહેવાય ને કે જ્યાં જ્યાં પણ ભાવનગરમાં જવાનું થયું અને મહારાજા કૃષ્ણસિંહજીના વિશે એમના પ્રસંગો, એમની ઉદારતા, એમનું એક દીર્ઘ દ્રષ્ટિ, એના પ્રસંગો ભાવનગરના નાના નાના બાળકોના મુખે પણ આજે પણ ગવાઈ રહ્યા છે. અને એ જ ઉજળી પરંપરાને જે એ જ રીતે દિવ્યતા અર્પી રહ્યા છે એવા યુવરાજ સાહેબ આપણા મધ્યમાં છે. 5 મિનિટ હું થોડો ક્રમ લઈ અને પછી આપણે અનુરોધ કરીશું કે આપની આ ભાવનગરની ધરામાં જ્યારે આ આયોજન થયું અને આપનો ખૂબ પ્રેમ પણ છે. થોડા વર્ષ પહેલા જ્યારે અમદાવાદમાં મારો જન્મદિવસ હતો ત્યારે પણ યુવરાજ સાહેબ ગૌરવની સાથે પધાર્યા હતા. અને મધ્યમાં પણ જ્યારે પણ અહીંયા પ્રસંગ હોય ત્યારે આપને કોઈ ને કોઈ રૂપે મળવાનું થાય. અને એટલો જ પ્રેમ સદા આપના દ્વારા મળતો રહે છે. તો આપણે જે પ્રસંગ શ્રવણ કરી રહ્યા છીએ એમાં આગળ સુદામાજીનું ચરિત આવે છે. સુદામાજીનું ચરિત આવે છે. અને સુદામાજીના ચરિત્રનું વર્ણન કરતા યદિ સંક્ષિપ્તમાં આપણે સમજીએ તો સુદામાજી કોણ છે? સુદામા એટલે જીવ. સુદામા એટલે જીવ. અને કહેવાય ને કે જીવ માત્રના શાશ્વત સખા કોણ છે? બોલે ભગવાન છે. અને જીવ માત્ર દુખી એટલા માટે છે કે એના શાશ્વત સખા એવા પ્રભુથી દૂર છે. અને જ્યારે પ્રભુથી મિલન થાય, પ્રભુ પાસે એ જાય, જો ભગવાન પાસે કંઈ માંગવાનું નથી હોતું, બસ એની પાસે પહોંચી જવાનું હોય છે. અને જ્યાં એની પાસે પહોંચ્યા એને બધી ખબર છે કે કયા જીવને કઈ ખબર છે, કયા જીવને કઈ જરૂરિયાત છે. અને જ્યારે સુદામાજીના ઘરમાં એટલું દારિદ્ર્ય અને સંકલ્પ કર્યો હતો અયાચક વૃત્તિનો કે કોઈની પાસે પણ હાથ નહીં લાંબા કરું. અને ઘણીવાર એવી દશા થઈ જતી કે ઘરમાં 4 દિવસ સુધી અન્નનો એક દાણો ન હોય. અને જ્યાં 4 દિવસ થયા છે
અન્નનો એક દાણો નથી. અને પત્ની સુશીલા, પતિ બધી જરૂરિયાત પૂરી કરી શકતા નથી તો પણ પતિ માટે સન્માન છે કે ના મારા સ્વામી છે, અને અયાચક વૃત્તિનો નિયમ એમણે લીધો છે. પણ જ્યારે 4 દિવસથી બાળકો ભૂખ્યા છે, રડી રહ્યા છે અને કહે છે કે માં બહુ ભૂખ લાગે છે, માં બહુ ભૂખ લાગી છે, અને મૈયા બધું વાસણો જોવા જાય છે પણ વાસણોમાં એક અન્નનો દાણો દેખાતો નથી. કહે છે બેટા તમે સુવાનો પ્રયત્ન કરો, હું તમારા માટે કંઈક બનાવીને લાવું છું. વાસણો ખટખટ કરે છે અને રાહ જુએ છે જો આજે પણ બાળકો સૂઈ જાય તો આજનો દિવસ પણ નીકળી જાય. પણ આજે મનમાં એટલી ગ્લાનિ થઈ કે પોતાના બાળકને એક સમયનું ભોજન પણ ન કરાવી શકીએ, અમારા જીવનને ધિક્કાર છે, સહન ન થઈ શક્યું. અને સુદામાજીની પાસે જઈને કહે કે સ્વામી આજે 4 દિવસ થયા, બાળકોને અન્નનો એક દાણો નથી આપી શક્યા. મને લાગે છે કે હવે શું કરવું જોઈએ સુદામાજી, કે હું પણ શું કરી શકું. અને ત્યારે સુશીલાએ કહ્યું કે આપ ઘણી વાર કહેતા હો છો કે ભગવાન દ્વારિકાધીશ આપના મિત્ર છે, આપના સખા છે, અને બધા કહે છે કે એ તો ભગવાન છે, તો શું એક વાર આપ એમને મળવા ન જઈ શકો? અને એક વાર મળવા જાઓ તો હોઈ શકે કે એની કૃપા દૃષ્ટિથી આપણું ભાગ્ય બદલાઈ જાય. ત્યારે સુદામાજીએ કહ્યું કે અમે બંને મિત્ર ત્યારે હતા જ્યારે બંને સમાન હતા, જોડે રમતા, જોડે ભણતા, જોડે વાતો કરતા. પણ આજે તકદીર કંઈક બદલાઈ ચૂકી છે. એ દ્વારિકાના રાજા છે અને હું સાધારણ ગરીબ બ્રાહ્મણ છું. અરે મળવા માટે જઈશ તો લોકો એમ જ કહેશે કે જુઓ પોતાની મિત્રતાનો લાભ ઉઠાવવા માટે આવ્યો, અને મારા મિત્રતાની ઉપર કોઈ આંગળી ઉપાડે મારાથી સહન નહીં થાય. બોલે એ તો સહન નહીં થાય, પણ જો આ બાળકોને ભોજન ન મળ્યું અને તડપી તડપીને મૃત્યુ પામશે તો શું એમના ચહેરા જોઈને સહન કરી શકશો? કે કેવા મા બાપ આપણે એ બાળકને ભોજન પણ ન કરાવી શક્યા. અને સુદામાજીથી સહન ન થયું. એને કહું ઠીક છે હું ભલે મળવા જઈશ પણ હું કંઈ માંગીશ નહીં. સુશીલા કહે છે હું ક્યાં કહું છું કંઈક માંગો, એકવાર મળીને તો આવો. બધા કહે છે કે ભગવાન છે અને કદાચ એના દર્શન માત્રથી આપણું ભાગ્ય બદલાય. ક્યાંકથી પોહા લઈને આવી ગઈ અને પોટલી આપી કે જો પૂછે પ્રભુ કે મારી ભાભીએ શું મોકલ્યું છે તો આ તાંદુલની પોટલી આપજો. અને ચાલતા ચાલતા સુદામાજી જઈ રહ્યા છે. કેટલાય દિવસથી ભોજન નથી કર્યું અને ભૂખને મારે મૂર્છિત થઈને ઢળી પડ્યા. અને પ્રભુનો તો નિયમ છે કે જે મારા તરફ એક કદમ પણ આગળ વધે અને હું 10 કદમ એની તરફ દોડતો દોડતો આવું. અને ભગવાને ગરુડજીને મોકલ્યા, સુદામાજીને લઈને દ્વારિકામાં પધરાવી દીધા. જ્યાં દ્વારિકામાં આંખો ખુલી વિચાર કરવા લાગ્યા આ કઈ નગરી છે? તો કહે આ તો દ્વારિકાધીશની નગરી દ્વારિકા છે. સુદામાજી કે એટલો વહેલો આવી પણ ગયો. બધાને પૂછે અરે કૃપા કહીને બતાવો દ્વારિકાધીશનો મહેલ ક્યાં છે? બધા કે આપ કોણ છો? તો કહે અરે હું એમનો મિત્ર છું, જ્યારે નાના હતા અમે જોડે રમતા, જોડે ભણતા. બધા ઉપરથી નીચે સુધી જુએ, પગમાં પગરખા નથી, ફાટેલી ધોતી પહેરી છે, શ્રીઅંગમાં કોઈ વસ્ત્ર નથી અને કહી રહ્યો છે દ્વારિકાધીશનો મિત્ર છે. કોઈ બોલતું તો નહીં પણ લોકોની આંખો કહી આપતી કે આજે લોકો શું વિચારી રહ્યા છે. સુદામાજી કે મારે કોઈને પરિચય પણ નથી આપો. ચાલતા ચાલતા મહેલની બહાર આવ્યા અને જ્યારે મંત્રી જતા હતા મંત્રીને કહ્યું અરે કૃપા કરીને દ્વારિકાધીશને એટલા સમાચાર આપી દો કે એમનો મિત્ર સુદામા આવ્યો છે. મંત્રી જોઈને કહ્યું કે આપ કોણ છો? બોલે એમના મિત્ર છો. એ પણ ઉપરથી નીચે સુધી જુએ, આવી દશામાં કોઈ છે પણ કહી રહ્યો છે પ્રભુનો મિત્ર છે. અને આ મંત્રી પણ દ્વારિકાધીશના મંત્રી છે. એ કહે બ્રહ્મદેવ આપ ઉભા રહો, હું હમણાં અંદર જાઉં. અને જ્યાં અંદર ગયા ભગવાન રાણીવાસમાં બિરાજે છે, ઝૂલો ઝૂલી રહ્યા છે. બધી રાણીઓ કોઈ પંખા કરે છે, કોઈ ઝૂલા ઝૂલાવે છે. અને મંત્રી આજ્ઞા લીધી કૃપાનાથ એક વિનંતી કરવા આવ્યો છું. બહાર કોઈ ગરીબ બ્રાહ્મણ આવ્યું છે, એની દશા જોઈને લાગે છે કે પ્રભુ આપની કૃપાની એને બહુ જરૂરત છે. પગમાં પગરખા નથી, અંગમાં ફાટેલી ધોતી છે, શિંગમાં કોઈ વસ્ત્ર નથી અને કહી રહ્યો છે કે આપનો મિત્ર છે. ભગવાન કે મારો મિત્ર છે? કોણ છે? કહે પ્રભુ આપની કૃપાની બહુ જરૂરત લાગે છે. કહી રહ્યો છે કે નાનપણમાં જોડે રમતા, જોડે ભણતા. અને કહે છે કે એનું નામ સુદામા છે. અને જ્યાં સુદામા નામ સાંભળ્યું ભગવાન ઉભા થયા, કહેવા લાગ્યા કોણ આવ્યું છે બહાર? બોલે આપનો મિત્ર સુદામા. અને જ્યાં ભગવાન જાણ્યું કે મારો મિત્ર સુદામા આવ્યો છે, જે પ્રભુના ચરણ એટલા કોમલ કે મખમલ ઉપર ચાલે તો પણ છાલા પડી જાય. અને જ્યારે ખબર પડી કે મારો સુદામા મળવા આવ્યો છે અને ભગવાન દોડતા દોડતા જાય
હે સુદામા, હે સુદામા. અને જ્યાં માર્ગ ઉપર સુદામાજીને જોયા, હૃદયથી લગાવી લીધા. બધા દંગ થઈ ગયા છે કે આજે તો એવું કોણ આવ્યું છે કે જેને મળવા માટે ભગવાન ભાગતા ભાગતા જાય. સુદામાજીનો હાથ પકડીને અંદર લઈને આવ્યા અને બધી રાણીઓ દંગ થઈ ગઈ કે આજે આવું કોણ આવ્યું છે. એમને સ્વર્ણના સિંહાસન પર બેસાડ્યા. નીચે ભગવાન બેઠા. સુદામાજીના બંને ચરણોને પોતાના ખોળામાં લીધા અને જ્યાં સુદામાજીના ચરણ જોયા એમાં છાલા પડી ગયા છે અને કાંટા વાગ્યા છે અને ભગવાનના આંખોમાંથી દળદળ આંસુની ધારા વહે. રાણીઓને કહે, જલ્દી જાઓ, ગરમ જલ કરીને લાવ, જુઓ તો ખરા મારા મિત્રની શું દશા થઈ છે. રાણીઓ ભાગતી ભાગતી ગઈ અને સુદામાજીના ચરણ લઈને પ્રભુ બિરાજ્યા છે. સુદામાજીને જોઈ રહ્યા છે. ઘણું કહેવું છે પણ કોઈ શબ્દ યાદ નથી આવતા. સુદામાજી પણ બોલવા માંગે છે પણ આજે એમને પણ કોઈ શબ્દ યાદ નથી આવતા. પ્રભુ સુદામાજીને જુએ અને આંખોમાંથી આંસુ આવે. સુદામાજી પ્રભુને જુએ અને આંખમાંથી આંસુ આવે. અને જ્યારે આ પ્રસંગ કહું, મને એક પ્રસંગ યાદ આવે. આ જ રીતે બે મિત્ર જોડે રમતા, જોડે ભણતા અને કાળ ચક્ર એવો બદલાયો કે એક મિત્ર તો એ શહેરનો મોટો નગર શેઠ બન્યો અને બીજો સાધારણ ગરીબ રહી ગયો. અને જે ગરીબ મિત્ર હતો એની એકની એક દીકરીના લગ્ન નક્કી થયા છે. 3 દિવસ પછી બારાત આવવાની છે અને એની પાસે ફૂટી કૌડી પણ નથી. અને ત્યારે એની પત્નીએ કહ્યું, 3 દિવસ પછી બારાત આવવાની છે, દીકરીના લગ્ન છે, પણ આપણી પાસે એક ફૂટી કૌડી પણ નથી. જો દીકરીના લગ્ન ન થઈ શક્યા તો દીકરીના આંસુને શું સહન કરી શકીશ? એ કહે કે હું પણ શું કરી શકું, મારી પાસે કાંઈ નથી. અને ત્યારે એની પત્નીએ કહ્યું, આપ ઘણીવાર કહેતા હો છો કે આ શહેરના નગર શેઠ આપના મિત્ર છે, શું એની પાસે મદદ માટે ન જઈ શકો? અને એણે પણ એ જ કહ્યું, મિત્ર ત્યારે હતા જ્યારે બંને સમાન હતા અને હવે એ નગર શેઠ છે, હું સાધારણ ગરીબ છું. જો મળવા જઈશ તો લોકો એમ જ કહેશે કે મિત્રતાનો લાભ ઉઠાવવા માટે આવ્યો છે. એ મારાથી સહન નહીં થાય. બોલે, એ સહન નહીં થાય, પણ જો બરાત ખાલી હાથે પાછી ગઈ તો દીકરીના આંખના આંસુ સહન કરી શકશો? અને આ વાત સહન ન થઈ અને એ એના મિત્રને મળવા માટે આજે વર્ષો પછી ગયો. અને જ્યાં મિત્રને મળવા માટે ગયો, મિત્ર પણ પ્રસન્ન થયો. અરે મિત્ર, કેટલા સમય પછી તને મારી યાદ આવી. એક ગામમાં આપણે રહીએ છીએ. એક સમય એવો હતો કે એક બીજા વિશે ચાલતું નહોતું અને આટલા સમય પછી તને મારી યાદ આવી. ને ત્યારે પેલા ગરીબ મિત્રે દીકરીના લગ્નની પત્રિકા હાથમાં આપી કે મારી દીકરીના 3 દિવસ પછી લગ્ન છે, તારે પણ આવવાનું છે. અરે મને કહેવાનું, હું પારકો છું, હું જરૂર આવીશ. અને પછી એણે કહ્યું કે 3 દિવસ પછી લગ્ન છે, મારે દ્રવ્યનો થોડો સંકોચ છે, શું મને 10,000 રૂપિયા આપી શકે? ત્યારે પેલા નગર શેઠે કહ્યું, અરે આ મારા માટે કોઈ મોટી વાત નથી, ઉભો રે. ભાગતો ભાગતો અંદર ગયો, 10,000 રૂપિયા લઈને આવ્યો, પેલા ગરીબ મિત્રના હાથમાં આપ્યા. પેલો ગરીબ મિત્ર કંઈ બોલી ન શક્યો, બસ આંખમાંથી આંસુ વયા અને હાથ જોડીને સીધો બહાર નીકળી ગયો. પણ જ્યાં પેલો ગરીબ મિત્ર ગયો, પેલો નગર શેઠ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. નાનું બાળક રડે એવી રીતે રડવા લાગ્યો. એની પત્ની આવીને કહે, અરે તમારે મદદ કરવી હતી, કરી દીધી, હવે કેમ રડો છો? અને ત્યારે પેલો નગર શેઠ કહે કે હું એટલે નથી રડતો કે મારે પૈસા આપવા નતા અને આપવા પડ્યા. હું એટલે નથી રડતો કે મારે મદદ નથી કરવી અને કરવી પડી. હું તો એટલે રડું છું કે હું જાણતો હતો 3 દિવસ પછી એની દીકરીના લગ્ન છે. હું જાણતો હતો કે એની પાસે ફૂટી કૌડી પણ નથી, તો પણ હું સામે ચાલીને એની મદદ કરવા એને ઘેર કેમ ન ગયો? કેમ એને મારા ઘર સુધી આવવું પડ્યું? કેમ એને અપમાનિત થવું પડ્યું? એ વાત મારાથી સહન થતી નથી. અને આજે બરાબર એવી જ અવસ્થા અમારા દ્વારિકાધીશની છે કે સુદામા, તારે અહીંયા સુધી આવવું પડ્યું, તારે અપમાનિત થવું પડ્યું. અને જ્યાં ગરમ જલ કરવા જાય એનાથી પહેલા તો પ્રભુએ સુદામાના ચરણ ઊંચા કર્યા અને આંખમાંથી ચોધાર આંસુઓ વહી રહ્યા છે અને પોતાના આંખના આંસુથી સુદામાજીના ચરણને ધોએ છે. અને એક એક કાંટો જે ચરણોમાં લાગ્યો છે એ કાંટાને કાઢે છે. પણ એમાંથી એક કાંટો એટલો ઊંડો હતો કે ભગવાને કાઢવાનો પ્રયત્ન કર્યો, એ કાંટો નીકળ્યો નહીં. અને ત્યારે પ્રભુએ કહ્યું, સુદામા તું મારી પાસે આવ્યો છે તો આ કાંટો તો હું કાઢીને રહીશ.
કારણ કે હું જાણું છું આ કાંટો બીજો કંઈ નહીં પણ તારા ભાગ્યમાં લખેલી ગરીબીનો કાંટો છે. ફરી ચરણ ઊંચા કર્યા અને ભગવાને કાંટો કાઢવાનો પ્રયત્ન કર્યો, અને જ્યારે કાંટો ન નીકળ્યો ત્યારે પ્રભુએ પોતાના દાંતથી ખેંચીને સુદામાજીના ચરણોનો એ કાંટો કાઢ્યો અને એમના ભાગ્યમાં લખેલી ગરીબીને સદા માટે દૂર કરી દીધી. પણ એક વાર પણ કહ્યું નહીં કે હું તારા માટે શું કરું છું. અને જ્યારે સુદામાજી અંદર ગયા, 56 પ્રકારના ભોજનો હતા. જો પ્રભુ કહે તને જે જે ભાવે છે બધું બનાવ્યું છે, પણ જ્યાં એક કોળીઓ લેવા જાય, પોતાના નાના નાના ભૂખ્યા બાળકોના ચહેરા દેખાય કે જેને 4 દિવસથી કંઈ ખાધું નથી, તો મારા મુખમાં કોળીઓ કેવી રીતે લઉં? અને કદાચ હું નહીં ભોજન કરું, પ્રભુને ક્યાંક ખોટું ન લાગે. જેમ તેમ કરીને સમય ગયો. ભગવાને પૂછ્યું, સુદામા, મારી ભાભીએ કંઈ મોકલ્યું છે? અને આસપાસનો વૈભવ જોઈને સુદામાજી પોટલી સંતાવા લાગ્યા. ભગવાન કે જરૂર કંઈક મોકલ્યું છે. અને જ્યાં પોટલી આપે લીધી, જોયું આ તો તાંદુલ છે, મને બહુ ભાવે છે. અને જ્યાં તાંડુલ એક મુઠ્ઠી અરોગ્યા, કુબેરની સંપત્તિ આપી દીધી. બીજી મુઠ્ઠીના બદલામાં ઇન્દ્રનું ઐશ્વર્ય આપી દીધું. બધું આપ્યું, પણ એક વાર પણ ખબર પડવા ન દીધી કે શું આપું છું. જ્યારે સુદામાજીએ થોડા દિવસ રહીને એમ કહ્યું કે પ્રભુ હવે મારે જવું જોઈએ, એમને એમ કે ભગવાન રોકશે, કંઈક આપવાનો પ્રયત્ન કરશે. ભગવાને કંઈ આપ્યું પણ નહીં, રોકવાનો પ્રયત્ન પણ ન કર્યો, અને કહ્યું કે આજે જ જઈ શકે છે, પણ જે પિતાંબર પહેર્યું છે એ મૂકીને જજે મારું છે. સુદામાજીને લાગ્યું પ્રભુએ તો કંઈ આપ્યું નહીં. પણ જ્યારે ઘરે પહોંચ્યા, શું જોયું? જ્યાં એમની કુટિયા હતી ત્યાં ભવ્ય મહેલ હતો. પૂછ્યું, આ મહેલ કોનો છે? બોલે મહારાજા સુદામાનો મહેલ છે. અને સુદામાજીને લાગ્યું જરૂર હું દ્વારિકા ગયો, કોઈ સુદામા નામના રાજા આક્રમણ કર્યું હશે અને એનો મહેલ બનાવવા માટે મારી કુટિયાની જગ્યા મળી. મારી પત્ની, મારા બાળકો ક્યાં હશે? વિચાર કરતા હતા. ત્યાં જ રાણીઓ જેવા વસ્ત્ર પહેરીને પોતાની પત્નીને આવતા જોઈ, રાજકુમારો જેવા વસ્ત્ર પહેરીને પોતાના બાળકોને આવતા જોયા, અને સમજાઈ ગયું કે આ બધી લીલા મારા દ્વારિકાધીશની છે, જેણે બધું આપ્યું પણ એક વાર પણ ખબર પડવા ન દીધી કે શું આપું છું. જો આ દુનિયામાં આપવા વાળા તો ઘણા છે, પણ જેવું પ્રભુ આપણને આપે એવું કોણ આપે? કે જેણે બધું આપણને આપ્યું પણ એવી રીતે આપ્યું કે લેનારને લાગવા લાગ્યું કે વસ્તુ પહેલેથી મારી હતી, અને આપણે કહીએ કે હું પ્રભુને આપું છું. આવું પ્રભુ સિવાય બીજું જગતમાં કોણ આપી શકે? અને પ્રભુના સખ્યમ મધુરમના દર્શન કરીને આપણા મધ્યમાં જયવીરાજસિંહજી ભાવનગરના યુવરાજ સાહેબ બિરાજે છે, અને જે વંશમાંથી પોતે આવે છે. મેં ક્યાંક પ્રસંગ સાંભળ્યો હતો કે જ્યારે મહાન ચિત્રકાર પિકાસો ચાલતા ચાલતા જતા હતા, અને કોઈ સાધારણ ગરીબ સ્ત્રી હતી અને બહુ રડતી હતી કે મારા દીકરાને બહુ સહાયતાની જરૂર છે, મને કંઈક આપો, મને કંઈક આપો. અને પિકાસો પાસે એ વખતે કંઈ હતું નહીં. એણે કાગળિયું નીચેથી ઉપાડ્યું, એમાં એક ચિત્ર બનાવ્યું, ચિત્ર બનાવી એને આપી દીધું, અને કહે કે લે આ $1 મિલિયન છે. એને લાગ્યું કે આ મારી મશ્કરી કરે છે. નીચેથી કાગળ ઉપાડ્યું, કંઈક રેખાઓ બનાવી, મને આપી દીધું, અને કહે કે આ $1 મિલિયન છે, મજાક કરો છો? એને કહું જા તપાસ કરીને આવ. અને ખરેખર આર્ટ ગેલેરીમાં તપાસ કરવા ગઈ અને કહ્યું કે આ પેઇન્ટિંગ કોનું છે? બોલે પિકાસોનું છે. બોલે આના $1 મિલિયન તો અમે આપીશું. એને આશ્ચર્ય થયું કે આ કેવી કળા કે 15 મિનિટમાં એને ચિત્ર બનાવ્યું અને એના $1 મિલિયન. બીજે દિવસે ભાગતી ભાગતી આવી અને કહે કે હવે મને ચિત્ર નહીં, મને ચિત્ર બનાવતા શીખવાડો. તમે 15 મિનિટમાં એવું શું કરી દીધું કે એના $1 મિલિયન કિંમત થઈ ગઈ? ત્યારે પિકાસોએ કહ્યું કે આ 15 મિનિટમાં જે ચિત્ર બનાવ્યું ને એ સાધવા માટે મારે 50 વર્ષની સાધના છે. તો એવી રીતે જે આ વંશ છે, અને એ વંશના પોતે છે જ્યાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જે કાર્યો કર્યા, અને એમની મોહર જે છે ને, એમની મોહર જ્યાં લાગે ને એ વસ્તુ અનમોલ થઈ જાય. અને એવી મોહર જે આ વંશની અંદર છે, એવા જ આપણા યુવરાજ સાહેબ ભાવનગરને અહીંયા પધાર્યા છે. તો આપને હું વિનંતી કરીશ કે આપની પ્રસન્નતા આપ આજે વ્યક્ત કરો. માઇક. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. પરમ પૂજ્ય જે જ્યારે અહીંયા બિરાજમાન છે, એમ તો મને માઇકની પાસે પણ ન આવવું જોઈએ. વધારે શબ્દો જ નહીં કહીશ, એટલું જ કહીશ. આયોજકોને મારા પ્રણામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને ખાસ ઉપસ્થિતિ અને જેમને લઈને હું અહીંયા આવ્યો છું આજે, પરમ આદરણીય મિત્ર ગૌરવભાઈ અને શેઠ બ્રદર્સ પરિવારને મારા વંદન ને મારા પ્રણામ. અને જ્યારે પણ આપને સાથે મળવાનું થાય, હું ભાગ્યશાળી છું કે આજે પણ ભાવનગરમાં આપ આવો છો. આપ આખું સંપ્રદાય, આપના સંસ્કાર આજે જીવિત છે ભાવનગરમાં. મારા દૃષ્ટિ પ્રમાણે અને મારી વિચારધારા પ્રમાણે આ જ પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની સ્વપ્ન હતું કે ભાવનગર આગળ ચોક્કસ આર્થિક રીતે અને સામાજિક રીતે જાય, પણ જે ભાવનગરના સંસ્કાર છે, જે પરંપરા છે, એ કાયમ સુધી જળવાઈ રહે. ઉપસ્થિત આજના શુભ પ્રસંગે જેટલા પણ મારા યુવાન ભાઈઓ છે, ખાસ કરીને જે 18થી 40ની ઉંમરમાં છે, જે આપ કહી શકો કે દેશનું બેકબોન છો, આપનેથી એક જ હાથ જોડીને નમ્ર વિનંતી છે. એમ તો મને આમ આ સંપ્રદાયમાં કહેવાની જરૂર નથી છે, પણ છતાં એવું એ તો ભવિષ્યમાં અને વર્તમાનમાં કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેજો અને સમાજ પ્રત્યે વફાદાર રહેજો અને ભાવનગર પ્રત્યે વફાદાર રહેજો અને ધાર્મિક એકતા જળવાઈને રહે અને સાચવીને રાખજો. એ અમારી જવાબદારી છે. જય શ્રી કૃષ્ણ. વાહ વાહ, ખૂબ ગાગરમાં સાગર સમાઈ દીધું. અને એક મનોરથી પરિવારને પણ એક સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવાનું છે. તો હું યુવરાજ સાહેબને કહીશ કે અહીંયા પધારે અને બંને મળીને એમને સ્મૃતિ ચિહ્ન મનોરથી પરિવારને, જે દોશી પરિવાર છે, એમને આપણે આપીશું. તો દોશી પરિવારને ઉપર બોલાવીશું. અને યુવરાજ સાહેબ પણ સતત યુથ માટે અને ઘણીવાર આપના વિડીયો જોતો જે રીતની આપ એક્સરસાઇઝ કરતા હોય છે અને જે રીતે આપ ફિટનેસ માટે આગ્રહી છે, ખરેખર આવનાર યુથ માટે આપણે કહીએ ને કે ઇન્ડિયા ફિટ રહેશે તો આગળ વધશે. અને એના માનો પોતે એક બ્રાન્ડ એમ્બેસેડર હોય એવી રીતે ફિટનેસને પણ આપ પ્રમોટ કરે છે. ખૂબ સરસ. સમસ્ત વૈષ્ણવ સમાજ તરફથી આ ભેટ છે. આપણે તાળીઓના ગડગડાટ દ્વારા યુવરાજ સાહેબ, પૂજ્ય આચાર્ય ચરણ એવં મનોરથી પરિવારને તાળીઓના ગડગડાટ દ્વારા વધાવી લઈએ. જય ઘોષ કરીએ. બોલ શિવલ્લભાધીશ કી. તાળીઓનો ગડગડાટ ઓછો ન થવો જોઈએ. આપના વ્યસ્ત સમયમાંથી પણ આપ અમારા આગ્રહને માન આપીને આપના પ્રેમને કારણે આપ આજે પધાર્યા છો, તો આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. અને આપને ખૂબ જ જરૂરી કાર્ય હોવાને કારણે આપણા મધ્યમાંથી વિદાય લે છે. તે કોઈ તાળીઓના સાથે આપણે આપનું સ્વાગત કરીએ.
ભગવાનના સખ્યમ મધુરમના દર્શન આપણે કર્યા. અને કેવી રીતે ભગવાન જ્યારે પોતાના કોઈને પોતાના માને છે ત્યારે કેવી કૃપા કરે છે એનો અનુભવ પણ આપણે કર્યો. અને આજે લગભગ 6 વાગ્યાની આસપાસ વિરામ કરવાનું આપણે ડિક્લેર કર્યું છે, કારણ કે મારે અહીંયાથી આજે 7:30 સુધી નીકળવાનું છે. 12 વાગે અમદાવાદ પહોંચવાનું છે. મારે 4 વાગ્યાની સવારની ફ્લાઇટ છે બહાર કાર્યક્રમ માટે. એટલે 10મ સ્કંદને અહીં વિરામ આપીને એકાદશ સ્કંદ મુક્તિ લીલાની અંદર આપણે પ્રવેશ કરીએ કે જ્યારે દેવતાઓ આવીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે પ્રભુ, હવે આપનો બહુ તાપ થઈ રહ્યો છે, આપ કૃપા કરીને સ્વધામ પધારો. ને ત્યારે ભગવાને વિચાર કર્યો કે હવે શું કરવું જોઈએ. મોટા મોટા ઋષિઓને દ્વારિકાની અંદર આમંત્રિત કર્યા. જગ્યા જગ્યાએ યજ્ઞ થવા લાગ્યા અને કહેવાય ને બધે યજ્ઞો પણ થવા લાગ્યા. અને એ વખતે ઋષિઓ આવ્યા હતા અને યાદવો કહેવાય કે શાંબને ગર્ભવતી સ્ત્રીનું રૂપ ધારણ કરાવી એક ઋષિ પાસે લઈ ગયા અને કહે કે આ પૂછવા માંગે છે કે આને પુત્ર થશે કે પુત્રી થશે. ઋષિ સમજી ગયા કે અમારી મશ્કરી કરવા આવ્યા છે. એમણે કહ્યું કે ન તો પુત્ર ન પુત્રી થશે, પણ આખા કુળનો નાશ કરવા વાળું મૂષળ નીકળશે. વસ્ત્ર દૂર કર્યા, લોઢાનું મૂષળ નીકળ્યું. આનું શું કરીએ? ભગવાનની સલાહ લેવા ન ગયા, ઉગ્રસેનની સલાહ લીધી. ઉગ્રસેને કહ્યું એવું કરો, આ લોઢાનું મૂષળ ઘસી દો તો પછી ભય નહીં રહે. અને જ્યાં એને ઘસ્યું અને એનો ભૂક્કો જ્યાં વિખરાયો ત્યાં લાંબા લાંબા ભાલા જેવા ઘાસ ઉગ્યા અને નાનો ટુકડો રહ્યો એ દરિયામાં નાખ્યો. એક માછલીના મુખમાં ગયો અને જ્યારે જરા નામના શિકારીએ જાળ નાખી એમાં એ જ માછલી ફસાઈ. જ્યારે એને કાપી અંદરથી મૂષણનો ટુકડો નીકળ્યો. એમાંથી એને તીરની અણી બનાવી અને એ તીર જઈને ભગવાનના ચરણોમાં વાગશે. અને અહીંયા ઉપદ્રવો થવા લાગ્યા અને આજે વસુદેવજી પોતાના મહેલની અંદર આમ તેમ વિચલિત લાગી રહ્યા છે. બોલે કેમ? કારણ કે મનમાં ગ્લાની થઈ રહી છે. અને ત્યારે રોજ નારદજી એમને ભાગવત ધર્મનો ઉપદેશ આપવા માટે આવતા અને જ્યારે આજે પધાર્યા વસુદેવજીને ખિન્ન જોયા. બોલે આપ ઉદાસ કેમ છો? બોલે શું કરું, મોક્ષ આપવા વાળા ભગવાન અમને મળ્યા પણ માંગીને એમની પાસે પણ સંસાર માંગ્યો કે અમારા મૃત પુત્રોને લઈ આવો. જે બંધનથી છોડાવવા વાળા છે એની પાસે પણ બંધન માંગ્યો. માટે મારું મન બહુ ખિન્ન છે, તો મારા મનને શાંતિ થાય એવો કોઈ ઉપદેશ આપ આપો. ત્યારે વિદેરા, નિમિ અને યોગેશ્વરોનો આખ્યાન સંભળાવતા કહ્યું કે જ્યારે રાજા નિમિ ના મનમાં ચિંતા હતી અને કવિ નામના યોગેશ્વરે રાજાને ઉપદેશ આપતા કહ્યું કે જો રાજા જીવનમાં સુખ અને આનંદથી રહેવું છે તો માત્ર એક જ ઉપાય છે. બોલે શું? કાયેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના વા નુસૃત સ્વભાવ કરોતિ યત્ સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયેત નારાયણાય સમર્પયેત. કવિ નામના યોગેશ્વરે સમજાવતા કહ્યું કે જો રાજા આ જીવનમાં યદિ આનંદથી રહેવું છે તો એક જ ઉપાય છે કે જ્યારે આપણા દેહ દ્વારા, આપણી વાણી દ્વારા, આપણા કર્મ દ્વારા કોઈ પણ ઉત્તમ કાર્ય થાય તો એનો યશ પોતાની પાસે ન રાખી એનો યશ ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી દેવાનો. માનવાનું કે આપણું સામર્થ્ય તો ટૂંકું હતું, આ તો પ્રભુએ કૃપા કરી અને આપણા ટૂંકા હાથને પણ લાંબા કર્યા. જેમ પેલું બાળક મંદિરમાં ગયું, ઊંચે ઘંટી લટકતી હતી, એને વગાડવાની ઈચ્છા હતી, વારે વારે કૂદે પણ એના હાથ નથી પહોંચતા. પિતાએ જોયું કે મારો દીકરો આ ઘંટી વગાડવા માંગે છે, એના હાથ નથી પહોંચતા. ત્યારે પિતાજી નીચે ઝૂક્યા અને કહ્યું બેટા મારા ખભા ઉપર બેસી જા. અને જ્યારે દીકરો પિતાના ખભા ઉપર બેઠો અને પિતા ઊભા થયા, દીકરાનો હાથ ઉપર પહોંચ્યો અને ઘંટી વગાડવા લાગ્યો. બધાને કહેવા લાગ્યો જો હું ઘંટી વગાડું છું. પણ બધા તો સમજી ગયા કે આના હાથ તો પહોંચે એમ નતા. જ્યારે પિતાએ ખભે બેસાડ્યા ત્યારે હાથ પહોંચ્યા. તો જ્યારે આપણા હાથે પણ જીવનમાં કોઈ પણ સત્કાર્ય થાય એ જ વિચાર કરો કે આપણા હાથ તો ત્યાં પહોંચે એમ નતા, આ તો પ્રભુએ આપણને ખભે બેસાડ્યા ત્યારે જઈને આપણા હાથ પહોંચ્યા છે.
જીવનમાં કોઈ પણ ઉત્તમ કાર્ય થાય એ ઠાકોરજીના ચરણોમાં એનો યશ સમર્પિત કરી દેવાનું. કારણ કે આપણી શક્તિ પ્રમાણે કાર્ય કરીએ ને તો આપણી શક્તિ કોઈક જગ્યાએ આવીને અટકી જાય, પણ જ્યારે એમાં પ્રભુની દિવ્ય શક્તિ ભળે ને ત્યારે આપણે વિચાર્યું પણ ન હોય ને એ રીતનું કાર્ય થઈ જાય. અને જ્યારે પ્રભુ એ કાર્યને સંભાળે ત્યારે એમાં દિવ્યતા. હું ઘણીવાર મારા પ્રવચનમાં પ્રસંગ કહેતો હોઉં કે યુએસના અમારા બહુ સારા ડોક્ટર છે ને બહુ મોટા ઓપન હાર્ટ સર્જન છે. બધા ક્રિટિકલ કેસ એમની પાસે આવે. જ્યારે એ એકવાર અમદાવાદ આવ્યા હતા અને એમના પત્નીએ કહ્યું કે જે મને એક વાત સમજાતી નથી, આટલા મોટા ડોક્ટર છે, બધા મોટા મોટા ક્રિટિકલ કેસ એમની પાસે આવે અને ગમે તેવો ક્રિટિકલ કેસ હોય, ખબર નહીં આમના હાથમાં શું છે કે સ્વસ્થ થઈને જાય. પણ એક વાત મને હજી સમજાતી નથી કે જે વ્યક્તિ હોસ્પિટલમાં જઈને મોટા મોટા ઓપરેશન કરે છે, પણ એ જ વ્યક્તિ જ્યારે ઘરે પ્રસાદ લેવા બેસે અને હાથમાં પાણીનો ગ્લાસ પકડે ને તો પણ એના હાથ આમાં હલવા લાગે, બધું ઢોળાઈ જાય. ભોજન કરતા હોય, પ્રસાદ લેતા હોય, દાળની કટોરી પકડે તો પણ એના હાથ ધ્રુજવા લાગે,